રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો ચાલો મિત્રો, હવે અત્યારે આપણે જવાનું છે અહીંથી જુનાગઢ. તો મઢડા માતાજીના દર્શન કર્યા છે અને હવે નીકળીએ. તો જુનાગઢ ક્યાં ક્યાં આપણે રખડીએ છીએ, બ્લોક આખો જોતા રહેજો. આગળ થઈ ગયો. અહીંથી ને સીડી છે, અહીં સીડી. હા, હવે ક્યાં ટેન્શન ને માગે થઈ જાય. ટિકિટ હાથમાં રાખતા બે કોણ બે ઉપર જઈને ખબર પડે કેટલું નવું બનાવ્યું. કેટલું નાયવા નથી, જોવાઈ જાય. નવું બન્યું એ જોવાઈ જાય. રાજા સાહેબ વગરનો જૂનવાણી લાકડો હજી એવું ને એવું હે. ખડકી છે, ઝીંકુડી કોતાર.
ના ઉપર નાખતો ક્યાં હાલ નવઘણનો કૂવો છે ભાઈ, જાવું તો પડે ને જોવા, કેટલું ઊંડું હોય ખબર પડે ને. તું રોકાઈ જા, નકર નહીં સડી હઈ. અંધારું તો હજી છે તો ખરું, પણ કેટલેક ત્યાં આવે, થોડું થોડું અંજવારું હે. ખબર નહીં, જોઈ લમ તો ખબર પડે. કા બંધ હોય. ઓલો ઘણો બધો હે વા. કંઈક તો જોવા મળીએ ને. જામાં બારીયું મૂક્યું હે. ના, પાણી તો હજી નથી આવ્યું. કેટલોક પલ્લો હે? હે? અંજવારું તો હે કે નથી? આહિલા એટલું હજી. એટલું ને એટલું હોય તો અહીંથી જોઈ. આમ માથેનો નજારો હે. પલો ઘણો થઈ ગયો હે, હજી હેઠે હે ઘણું બધું. આ કુવાનું તરું આવી ગયું. હજી ઊંડો હોય ગયો. અહીં છે હવે શું હોય, પગથિયા હોય કે એમનામ હોય. હવે અહીંથી માથેનું દેખાય તો થાય. દેખાય જ નહીં. હે, અડધું તો દેખાશે ને. કેટલો પલો હે. શું હતો કૂવો કહેવાનો હે? નવઘણનો કૂવો. ઊંડો એટલે 2 હઈ જુઓ. કાંઠો તો માથે દેખાતો જ નથી, પ્રકાશ આવી જાય છે. તરો તૈર આવ્યા છે. હવે પાછું ભાગવાનું છે. આ બાજુ બધું અંધારું થઈ ગયું, આવ્યા એ બાજુ તો ચાલો નીકળીએ બાઈને, અને પછી પાછું બીજું કંઈક જોઈ નવું.
ઓહો, કુએ તો થકવી દીધા હવે. તળાવ હે એમ કહે હે નવાબનું એટલે ઓલું પીરનું મંદિર ઈ છે ઓલ પીરની દરગાહ છે. ના રસ્તો હજી આગળ જાય છે તળાવ ઈ છે પીરની દરગાહ ક્યારે? હા પીરની દરગાહ હે એ નવાબની સમજો હમ નવકરને યુદ્ધ થયું હતું હા ને એમની સ્થાપના અહીંયા કેવું કરી નહીં પીરની સ્થાપના હે હો. એ કરી બધું. હવે આમ તળાવ ગોતવાનું રહ્યું આમાં જ જારી છે હાલી એ આ તો આખો પાણીનો પીરો હા આ અહીંયા આખો પીરો ને વાં કેટલા ઊંડા ઉતર્યા હતા ત્રણ સેટ પાણી પીગ્યા હતા એ છે અહીં ઊંચું છે આ બાજુ હજી તળાવ છે જો મોટું કૂવો જો આખો પીરો તો ઓલા કૂવામાં નહીં વહી જતું હોય રાવનગરના આ તળાવ તળાવ જોવા બધા ભર્યું એટલે તો આને કંઈ હેઠું વહીયું જવું જોઈએ ને બધું હોહીને વહીયું જાય એ તો વાત છે. એટલું ઊંચું પાણી ક્યાંથી ને આવે કંઈક થતું છે ને એમને એમ થોડા આવે ને ઓલો કૂવો આપણે ગયા કેટલો ઊંડો હે હા ત્યાં વયું જવું છે. હા 300 ફૂટ જેવો 250 ફૂટ જેવો તો ઊંડો હોય વાહ વાહ વાહ. મલ્લો આવ્યો મલ્લો ગાડું બળદ. ગાડું બળે જ નથી કંઈક બીજી રેકડી જેવું છે આ લાકડા જતા એટલા બધા જૂનવાણી બધા પાણા હે જો હવે જડે કેવા પાટવાળા હે મોટી મોટી સિલાઈઓ હે આ સૈણું છે કેમ બધું પડી ગયું હોય તો વાંધો નહીં ક્યાં હા ચોખ્ખું કરવાનું રોટાવેટર ને છે એ ઓલું કંઈક વારવાનું ને કચરો થાય ને પાણી નોજલું ને એવું હેલા ધોવાનું ને બધું આ માછલી ટાંકીમાં જો પાણી ભરવાનું છે આ ઓલી પંપની મોટર હા 2 પંપની મોટર રહેતી નથી આને ટાંકી દીધું હે. ઢાંકી દીધું કાચ મારી દીધા અંદર તો હમ લીમડા માથે આવ્યું છે. જાડો ઉગી ગયા અંદર ઓલ્યું તોપું હે બનાવેલું નવ્યું એ તો બહુ જૂનવાણી નહીં હા અને છે કેમ ઓલો આનો તો આપણે વાં જોતા હે લઈ છે છે કંઈક જોવા જેવું હો વેલે જી ગયો રાજાની આમ સામે કંઈક છે સામે શું હોય એક વખત ગેમ કીધું ને ખોટી નો હે જોઈ લે ને આપણે પાસે મોબાઈલ ભેગો છે સારા છે હા તે તો વાત છે ઓલો કે એક વાર ગરકવાર નથી જોવાનું હે કે ગરકી ના જાય
કેવા ઝીંકા ઝીંકા શોખ આવે નહીં. બેઠેક હોય જોઈ લ્યું છે ને ગોખ્યું એમાંથી બંદૂકો રાખે. રાખીને બધા બેઠા પડે મને આગાથી અમે બંદૂકો ભટકાની હોય છે, પાછળ નહીં ભટકાની હોય, સામે વાળા એમ ભાઈ જોઈએ. એવડું જુનાગઢ સિટી છે. ફાળી નાખે બંદૂક મારી મોટી હે આ સહેલો શોખ હો. અહીંથી કામ પૂરું. આમ જાઓ એટલે પાછું ઉતરી જવાનું, આમ જાય એટલે પૂરું. અહીં ઓલો ગેટ આવી ગયો છે. ઓલા બેસવાના જોઈ ખૂણા આવી. એક વા માથે ગોખલા હે બે. કેવા ઊંડા ઊંડા હે નહીં. ફાયરિંગ કરવાના બધા સુઈ જવાનું. આ કેમ ગરકવાનું ગોઠવું છો? કંઈ છે નહીં અટાણે તો. ગેટ છે ઝીંકો. હા હાલ આવું.
ચાલો તો મિત્રો જુનાગઢમાં આપણે આવી ગયા ભવનાથમાં, અને અહીંયા આવી ગયા છે બાપુની જગ્યાએ જૂના અખાડામાં. તો અહીંયા થોડીક પ્રસાદી લીધી છે. અહીંયા ગેટ છે. તો આગળ નેવરા થયા છે. હવે પાછા જઈએ ઘડીક આટા મારીએ અને પછી પાછા નીકળીએ. હવે કેમડા નીકળીએ જોઈએ. તો વાગી ગયા છે 2:30. તો 3 સાડા 3 વાગ્યા સુધી હજી રખડ્યું આમાં, અને પછી કેમડો પ્લાનિંગ કરીને જવાનું, અને કાં પછી ઘર તરફ ભાગી. આજથી આઈટમ જુનાગઢનો છેલ્લો ગેટ. હવે સીધા ઘર તરફ.